गुजरात राज्य सूरत शहर सचिन विस्तार में भगवान जगन्नाथ जी की रथ यात्रा को लेकर 16 जुलाई 2026 भगवान जगन्नाथ जी की रथ यात्रा लाखों की तादाद में सचिन विस्तार से निकलेगी, जिसमें आज सूरत जिला एसीपी साहब और डीसीपी साहब पहुंचे। साथ ही 84 विधानसभा विधायक संदीप भाई देसाई और तमाम नगरवासी और पुलिस प्रशासन का अच्छा कड़ा बंदोबस्त करने का दिया आश्वासन, जिसमें कोई भगवान जगन्नाथ जी के रथ यात्रा में कोई भी प्रकार की असुविधा ना हो, जो कि हर साल की भांति इस साल भी 16 जुलाई 2026 को भगवान जगन्नाथ जी की रथ यात्रा निकाली जा रही है। सचिन विस्तार से लेकर करीब 6 से 7 किलोमीटर दूरी तक लाखों की तादाद में लोग भगवान जगन्नाथ जी का दर्शन करने के लिए पधारेंगे, जिसमें शासन प्रशासन का और सूरत महानगर पालिका का और समाज सेवक का तमाम साथियों का सहयोग से यह भगवान जगन्नाथ जी की रथ यात्रा निकाली जा रही है। सूरत से रामू भाई प्रजापति की खास रिपोर्ट। शांति समिति साहेब आपनो અમે સુરત શહેર પોલીસ વતી સ્વાગત કરે છે। સંદીપભાઈ દેસાઈ સાહેબનો અમારા માટે 24/7 પોલીસના કોઈ પણ કામ હોય, પ્રજાનું કોઈ પણ કામ હોય, લોકજીવનનું કોઈ પણ કામ હોય તો અમારા માટે પેલું જે કહેવાય ને કે 108 એવી સેવા અમને પ્રોવાઈડ કરે છે। હંમેશા અમારે એક કોલ ઉપર દેસાઈ સાહેબને વાત કરી હોય, તરત રિપ્લાય હોય। એટલું ને પોલીસનું કામ નહીં, પ્રજા જીવનનું કોઈ પણ કામ હોય, कोई हेल्थ નું કામ હોય કે આ રે તો રૂમ ઉપર શાંતિથી આપણે પ્રજાજનોને દર્શન અપાઈ શકીએ ભગવાનના અને આખો તહેવાર બધા માણી શકીએ। પછી અંધારું થઈ જાય અને પાછળથી પોલીસ ને બધા પ્રજા ઉતાવળ કરે અને ભક્તો દર્શન વગર રહી જાય, એના કરતા આપણે થોડી વહેલા નીકળી ભલે પછી રોડ ઉપર સમય લઈએ, ત્યાં ભલે બધા દર્શન કરે, બધા ઉત્સવ ઉજવે તો વાંધો નહીં। તો આ વખત આ સંચાલકોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે થોડુંક જે મને જલ્દી કરે। બીજું જે પ્રસાદી આપણે જે કરીએ છીએ, જે બધાને ભોજન પ્રસાદ આપીએ છીએ, તેમાં પણ એક વખત ચેકિંગ થઈ જાય કે એમાં કોઈ અત્યારે વરસાદની સિઝન છે કે બગડી ના જાય, એ પણ ખાસ ધ્યાન રાખે। પૂરે ગ્રાહકને પણ કહેજો તો અમે એમને કરીશું। એ સિવાય એક ખાસ સૂચના આજે તારીખ પાડો गोपीनाथ भाई, आप क्या हिसाब का स्वागत कीजिए। मैं खुद संदीप भाई का स्वागत करता हूँ। नमस्कार। जगन्नाथ भगवान की रथ यात्रा अनुसंधान में एना आयोजन मीटिंग में आपने उपस्थित खूब सरल स्वभावना आखा शहर में जेटला डीसीपी है ने एमां सौथी सरल आपड़ा परमार साहेब गमे ते फोन करो एकदम रेडी। अपना परमार साहेब अपना गोयल साहेब भी घणा समय थी सूरत में छे, बहुत सरल है। मारा बापू वाघेला साहेब, वार्डना प्रमुख तेजस भाई, भगीरथ भाई, ट्रस्टी रघुवीर सिंह, जयेश भाई અને બધા ભાવિક ભક્તો એમ તો પરમાર સાહેબ આ કનકપુર જે છે ને એ કંસાળ ગામ છે, નામ કનકપુર છે, બાકી જમીનમાં કંસાળ બોલે સાતબારમાં તમારું ગામ જ કહેવાય કયું કનકપુર, એમ સાતમાં મહેસૂલનો કંસાળ બોલે। જે તે વખતે પંચાયત અલગ કરીને નામ પાડવાનું કનકપુર નામ પાડ્યું, એ તમારું ગામ જ છે। અને ખાસ કરીને જે મંદિરની શરૂઆત થઈ ને ભગીરથભાઈ, રઘુવીરભાઈ, લંકા શરૂઆતની અંદર જે ત્યારથી માનો જોડાયેલા છે। और पहला जगह उठा हाउसिंग पॉइंट भगीरथ भाई मंदिर बनाने में देखा जाएगा। એટલે શરૂઆત થઈ ત્યારે ભગીરથ ભાઈ 20 વર્ષ પહેલાની વાત કરું, બરાબર ભગીરથ ભાઈ કે ભગુભાઈ આપણા ધારાસભ્ય હતા 89 સાલમાં, ત્યારથી આ મંદિરની શરૂઆત થઈ ગઈ। અને મહત્વની વાત એ છે કે સુરતની અંદર યાત્રા છે સૌથી જૂની, હવે કોઈ નવી મંજૂરી મળતી નથી। એક યાત્રા હોય ને 300 પોલીસનો સ્ટાફ કેટલો सूरत में यात्रा से कितना स्टाफ जाए, 4000 पुलिस वाला तुम्हारे कमिश्नर से मांगीने क्वार्टर प्रवृत्ति की जवाबदारी तुम्हें काम करવું પડે। પણ આપણે મંજૂરી જૂની છે 20 વર્ષ પહેલાની, એટલા યાત્રા આપણી નીકળે છે। આપણે મને આનંદની વાત છે કે આપણા વિસ્તારમાં સચિનમાં આપણા પરસોટિયા નીકળે છે। એમ જનરલ વરસાદ કેમ્પમાં આપણે વાતાવરણ આખું નથી હમણાં, પણ વરસાદમાં કાંડો કિચડો યાત્રા આપણે ઘણી વાર કાઢી છે। અને ખાસ કરીને એ सचिन, पाली, गवेड़ी, अलमपुर, आबाजू बेस्तार ओडिशा समाजनी खूब वस्ती है। એટલે જગન્નાથપુરી 2 વર્ષ પણ ભગીરથ ભાઈના સહકારથી દર્શન કર્યો। બરાબર છે? લગ્નમાં અમારા ઘણા લોકો આવેલા
એના છોકરા એટલે ખૂબ સરસ મંદિર છે અને એવું જ મંદિર આપણે અહીંયા આપણો લગભગ બનવા જઈ પતી જવાનું છે.